હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સુખડીની રેસીપી. શું તમારી સુખડી છે એ સોફ્ટ નથી બનતી અને કડક થઈ જાય છે? તો આજે હું તમને એવી બધી જ ટિપ્સ જણાવીશ કે તમારી સુખડી છે એ પહેલી જ વારમાં એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. અને આજે આપણે એને પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી છે એકદમ સરસ તૈયાર થઈ છે અને એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી તૈયાર થઈ છે. તો રેસીપીનો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સુખડી બનાવવા માટે આપણે અહીંયા એક પેનમાં 1 વાટકી જેટલું ઘી છે એડ કરીશું. ઘી ગરમ થાય એટલે હવે આપણે આમાં ઘઉંનો કરકરો લોટ છે એડ કરીશું. લોટ આપણે અહીંયા થોડો થોડો એડ કરતા જવાનો છે અને મિક્સ કરતા જવાનો છે, નહીંતર આમાં ગાંઠા છે એ પડી જશે. તો લોટને આપણે ઘીમાં અહીંયા સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા મેં ટોટલ 2 વાટકી જેટલો લોટ છે એડ કર્યો છે. ઘણા લોકો અહીંયા ઘઉંના ઝીણા લોટનો પણ ઉપયોગ કરીને સુખડી બનાવતા હોય છે, પણ આપણે અહીંયા ઘઉંના કરકરો લોટનો ઉપયોગ કરીને સુખડી બનાવીએ છીએ. હવે આપણે લોટને ઘીમાં સારી રીતે મિક્સ કરી લેશું. જેમ જેમ આપણો લોટ છે અહીંયા શેકાતો જશે એમ એમાંથીને ઘી છે છૂટું પડતું જશે. હું આમાં હજી 1 ચમચી જેટલું ઘી છે એડ કરું છું. તમને જરૂર લાગે તો તમે આમાં વધારે ઘી પણ એડ કરી શકો છો. હવે આપણે આને લોટમાં મિક્સ કરી લેશું. લોટ આપણો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકવાનો છે. જો તમારો લોટ છે અહીંયા પ્રોપર નહીં શેકાય તો તમારી સુખડી છે એ ખાવામાં સારી નહીં લાગે. ચારથી 5 મિનિટ લોટને શેક્યા પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ છે સરસ થોડોક ઢીલો પડી ગયો છે. હજી આપણે લોટને અહીંયા થોડોક શેકવાનો છે. સુખડી છે જનરલી બધા ઘરમાં બનતી જ હોય છે, પણ ક્યારેક એવું થાય છે કે સુખડી છે ઘણી વખત કડક થઈ જતી હોય છે. તો હું તમને આજે બધી જ ટિપ્સ આગળ જણાવીશ, જેથી નહીં તમારી સુખડી છે પહેલી જ વારમાં એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય. તો રેસીપીનો વિડીયો એન્ડ સુધી જોજો અને રેસીપી સારી લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. લોટને અહીંયા ફરી પાછો 2 થી 3 મિનિટ શેક્યા પછી તમે અહીં જોઈ શકો છો કે આપણો લોટનો કલર છે બદલાઈ ગયો છે અને થોડોક બ્રાઉન થઈ ગયો છે. તો આપણો લોટ અહીંયા સરસ શેકાઈ ગયો છે. હવે આપણે આમાં એવી વસ્તુ એડ કરીશું જેથી આપણી સુખડી છે એકદમ સરસ પોચી તૈયાર થાય. તો હવે આપણે આમાં 2 ચમચી જેટલું દૂધ છે એડ કરીશું, જેથી આપણી સુખડી છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય અને વણીવાળી તૈયાર થાય. તો હવે દૂધ મિક્સ કર્યા પછી આપણે આને લોટમાં સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આને થોડી વાર માટે હલાવવાનું છે, જેથી આપણે આમાં જે દૂધ એડ કર્યું છે સરસ આમાં મિક્સ થઈ જાય. હવે આપણે આમાં સૂંઠ પાવડર છે એડ કરીશું. અહીંયા સૂંઠ પાવડર એડ કરવો એ બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે અહીંયા એડ કરવો હોય તો કરી શકો છો. એને પણ આપણે આમાં સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે આમાં અડધી ચમચી જેટલી વરિયાળી છે એડ કરીશું. વરિયાળી પણ બિલકુલ ઓપ્શનલ છે. જો તમને ભાવતી હોય તો તમે અહીંયા એડ કરી શકો છો. સાળંગપુર પ્રસાદમાં જે સુખડી મળે છે એમાં વરિયાળી છે એડ કરવામાં આવે છે. તમે જો અહીંયા તમારી પસંદ હોય તો એડ કરી શકો છો. એને પણ આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી જ આપણે આમાં ગોળ છે એડ કરવાનો છે.
તો હવે આપણે એમાં ગોળ છે એડ કરી દઈશું. તમારે ગોળ એડ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ બંધ કરીને જ તમારે અહીંયા ગોળ છે એડ કરવાનું છે. કારણ કે આપણો લોટ છે ગરમ છે એટલે આમાં ગોળ છે સારી રીતે ઓગળી જશે. હવે આપણે ગોળના લોટમાં સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા મેં 4 મોટી ચમચી જેટલો ગોળ છે એડ કર્યો છે. તમારા ઘરમાં જેટલું ગળ્યું ખવાતું હોય એટલો ગોળ તમે અહીંયા એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણો ગોળ છે લોટમાં સરસ મિક્સ થતો જાય છે. તો હવે આપણે આને પ્રોપર આમાં મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે આપણો ગોળ છે અહીંયા લોટમાં સરસ મિક્સ થઈ ગયો છે. જો ગેસની ફ્લેમ ઓન હશે અને તમે ગોળ એડ કરશો તો તમારી સુખડી છે કડક થઈ જશે. તો આપણે અહીંયા એકદમ સરસ સોફ્ટ એવી સુખડી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તો અહીંયા મેં સુખડીને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. હવે આપણે એને વાટકીની મદદથી બધી બાજુ સારી રીતે આ રીતના ટેપ કરી દઈશું. ત્યારબાદ આપણે આમાં ટોપરાનું છીણ છે એડ કરીશું. આ આપણે ગાર્નિશિંગ માટે એડ કરીએ છીએ. જનરલી બહાર પ્રસાદમાં જે સુખડી મળે છે એમાં આ રીતના ટોપરાનું છીણ છે એડ કરવામાં નથી આવતું, પણ આપણે આને ગાર્નિશિંગ માટે એડ કરીએ છીએ. બધી બાજુ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ આપણે બદામની કતરણ છે એડ કરી દઈશું. હવે આપણે આને પણ ફરી પાછું વાટકીની મદદથી આ રીતના પ્રેસ કરી દઈશું, જેથી ને સુખડીમાં સારી રીતે ચોંટી જાય. હવે આપણે આને કટ કરી લેશું. તમે તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા ટુકડા છે કરી શકો છો. એકવાર આ સુખડી જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ સોફ્ટ તૈયાર થશે. તો અહીંયા મેં આ રીતના પીસીસમાં આને કટ કરી લીધી છે. તો આપણી એકદમ સરસ સોફ્ટ સુખડી અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ.